નમસ્કાર. આજે આપણે એક એવી કહાનીમાં ડૂબકી મારવાના છીએ જે સોનાના અક્ષરોથી લખાયેલી છે. વાત છે દાતાના બારડ પરમારોની. એમની વીરતા, એમનું શાસન અને એમની એ આકર્ષક દુનિયા જે સદીઓ સુધી અડીખમ રહી. ચાલો શરૂ કરીએ. આખી વાતની શરૂઆત જ એકદમ દમદાર વાક્યથી થાય છે. પૃથ્વી તણા પરમાર, પૃથ્વી પરમારો તણી. મતલબ કે આ ધરતી, આ પૃથ્વી પરમાણુથી શોભે છે અને એની રક્ષાની જવાબદારી એમની છે. તમે જ વિચારો, એક જ લાઇનમાં આખા વંશનું ગૌરવ અને એનું મહત્વ કેટલી અદ્ભુત રીતે રજૂ થઈ જાય છે. તો સવાલ એ છે કે આટલા મહાન વંશની શરૂઆત થઈ ક્યાંથી? એમની ઉત્પત્તિની જે કહાણી છે ને, એ એટલી અનોખી અને કહી શકાય કે પૌરાણિક છે કે એ જ એમને બીજા બધાથી અલગ પાડે છે. ચાલો એમની આ આકર્ષક શરૂઆતને જરા નજીકથી જોઈએ. તમે અગ્નિવંશી શબ્દ તો સાંભળ્યો જ હશે, ખરું ને? પણ એનો સાચો મતલબ શું? તો માન્યતા એવી છે કે આ વંશનો ઉદય કોઈ સામાન્ય રીતે નહીં, પણ એક પવિત્ર યજ્ઞના અગ્નિકુંડમાંથી થયો હતો. વિચારો તો ખરા, આ કોઈ સામાન્ય વાત નથી. આ જ દિવ્ય ઉત્પત્તિ પરમારોની ઓળખનું કેન્દ્ર છે અને એમના વારસાને એકદમ ખાસ, એકદમ આકર્ષક બનાવે છે. પણ એક મિનિટ, પરમારો એટલે ખાલી મહાન યોદ્ધાઓ જ નહીં. એમણે ધારાનગરી અને માંડુ જેવા ભવ્ય શહેરો વસાવ્યા. અને એમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ કૃપાણ એટલે કે તલવાર અને કલમ બંનેમાં માહેર હતા. જેટલા શૂરવીર એટલા જ કલા અને સાહિત્યના ચાહક. અને વાત અહીં જ નથી અટકતી. એમનું શાસન તો ભારતની સીમાઓ ઓળંગીને દૂર દૂર સુધી ફેલાયેલું હતું. અને જ્યારે પણ પરમાર વંશની વાત નીકળે ને, ત્યારે એક નામ લીધા વગર તો વાત જ અધૂરી રહે. કોણ? માળવાના મહાન રાજા ભોજ. અરે વાહ! એમનું શાસન એટલું બધું પરાક્રમી અને વિદ્યાથી ભરેલું હતું કે આજે સદીઓ પછી પણ એમની કીર્તિ આખા વંશનું નામ રોશન કરે છે. સારું, તો આટલું મોટો અને ભવ્ય વંશ, એની એક શાખા આપણા ગુજરાતના દાંતા સુધી પહોંચી કઈ રીતે? ચાલો હવે આ વાર્તાનો દોર પકડીને સીધા દાંતાના પ્રદેશમાં જઈએ અને જોઈએ કે ત્યાં એક નવા રાજ્યનો પાયો કેવી રીતે નખાયો. દાંતા રાજ્યની સ્થાપનાની આખી વાતને આપણે 3 સરળ સ્ટેપમાં સમજી શકીએ. સૌથી પહેલા મૂળ પુરુષ હતા કેસરીસિંહજી, જે પોતે મહાન જગદેવ પરમારના વંશજ હતા. એમના પછી એમના જ વંશજ જયમલે પોતાની તાકાતથી દાંતાનો પ્રદેશ જીત્યો. અને ફાઇનલી જયમલના પુત્ર પૂંજાજીને સત્તાવાર રીતે દાંતાનું રાજ મળ્યું. બસ અહીંથી જ દાંતાના પરમારોની એક નવી જ ગાથા શરૂ થઈ ગઈ. પણ સાચું કહું તો આ વાર્તાનો સૌથી આકર્ષક અને કદાચ સૌથી નવાઈ પમાડે એવો ભાગ તો હવે આવે છે. અને એ છે આ રાજવંશની અખંડ પરંપરા. જરા વિચારો, એવા સમયમાં જ્યારે રાજ્યો બનતા અને તૂટતા વાર નહોતી લાગતી, ત્યારે દાંતાના પરમારોએ પેઢી દર પેઢી સતત શાસન કર્યું. આજ તો એમની તાકાત અને સ્થિરતાનો સૌથી મોટો પુરાવો છે. બીજું શું? જો આપણે દાંતાના શાસકોની લાઈન જોઈએ તો એની એકદમ મજબૂત કડી શરૂ થાય છે માનસિંહજીથી. અને અહીંથી જે શાસકોની અખંડ હારમાળા શરૂ થાય છે ને, એ ખરેખર અસાધારણ છે. તો સવાલ એ છે કે કેટલા શાસકો? 1, 2, 5? ના, માનસિંહજી પછી 15થી પણ વધારે શાસકોએ એક ધારું પેઢી દર પેઢી દાંતા પર શાસન કર્યું. તમે કલ્પના કરી શકો છો? ઇતિહાસમાં આવું લાંબુ અને અખંડ શાસન તો ભાગ્યે જ ક્યાંક જોવા મળે. આ અખંડ શૃંખલામાં કોણ કોણ હતું? જુઓ, માનસિંહજીથી શરૂ થઈને ગજસિંહ આવ્યા. એમના પછી આવ્યા પૃથ્વીસિંહ, પછી કર્ણસિંહ, અને આ સિલસિલો આગળ વધતો જ રહ્યો. અને હરિસિંહ જેવા શાસકોએ આ પરંપરાને પેઢીઓ સુધી જીવંત રાખી. જુઓ, આ ખાલી રાજાઓના નામની યાદી નથી. આ તો એક જીવંત વારસો છે, જ્યાં દરેક પેઢીએ પોતાના પૂર્વજોની જવાબદારી નિભાવી અને એને આગળ વધારી. અને આ જ લાંબુ અખંડ શાસન દાંતા રાજ્યની સાચી ઓળખ બની ગયું. તો આ બધી વાત પછી છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે એવું તો શું હોય છે જે કોઈ એક રાજવંશના વારસાને સદીઓ સુધી જીવંત રાખે છે? શું એ માત્ર વારસો હોય છે કે પછી કર્તવ્યની ભાવના અથવા સમયના દરેક પડકાર સામે અડીખમ ઊભા રહેવાની એ તાકાત? આ સવાલનો જવાબ કદાચ આ ઇતિહાસમાં જ ક્યાંક છુપાયેલો છે. વિચારવા જેવું છે, ખરું ને?